દેશમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર કરી ગયો છે। અનેક રાજ્યોમાં અગનગોળા જાણે વરસી રહ્યા છે। ગુજરાતમાં અંગ દજાડતી ગરમી પડી રહી છે। હજુ પણ આગામી 5 દિવસ અસહ્ય ગરમી રહેશે તેવી હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। અમદાવાદ શહેર માટે આગામી 2 દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે। અમદાવાદ તથા ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। સૌરાષ્ટ્રમાં 3 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં 3 દિવસ હીટવેવની અસર જોવા મળશે તો આગામી સપ્તાહમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થશે। આ તરફ હવામાન વિભાગે રાજસ્થાનમાં આગામી 5 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। અહીં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધીને 47 ડિગ્રી થવાની શક્યતા છે। ઉત્તર પ્રદેશમાં આગામી 5 દિવસ માટે રેડ એલર્ટ અને મધ્યપ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજસ્થાન અને હરિયાણામાં પારો 47 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। બીજી તરફ બંગાળની ખાડીમાં લો પ્રેશર ક્ષેત્રની રચનાને કારણે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના છે। કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના દક્ષિણ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। આ રાજ્યોમાં આગામી 2 થી 3 દિવસમાં 12 સેન્ટીમીટર જેટલો વરસાદ પડી શકે છે। તરફ અમદાવાદમાં આઈપીએલ મેચ જોવા આવેલ કિંગ ખાન શાહરૂખ ખાનને લૂ લાગવાની સાથે ન્યુમોનિયાની અસર થતા તબિયત લથડી। હાલ તેઓ અમદાવાદની કેડી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ વર્ષની ગરમીથી સૌ કોઈ પરેશાન છે, તેમાંથી બોલિવૂડ એક્ટર પણ બચી શક્યા નથી। અમદાવાદમાં આઈપીએલ મેચ જોવા આવેલા શાહરૂખ ખાનની તબિયત લથડી હતી। શાહરૂખ ખાનને અમદાવાદની ગરમીમાં લૂ લાગવાની સાથે ન્યુમોનિયાની અસર થઈ હતી, જેથી સવારે 11 વાગ્યે અચાનક કિંગ ખાનને કેડી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા। હાલ હોસ્પિટલની બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે। શાહરૂખ ખાન અમદાવાદની કેડી હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો છે। હાલ તેની તબિયત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે। શાહરૂખ ખાન સાથે પત્ની ગૌરી ખાન પણ હોસ્પિટલમાં જ હાજર છે, તો શાહરૂખ ખાનની તબિયત પૂછવા જુહી ચાવલા પણ હોસ્પિટલ પહોંચી હતી અને તેના ખબર અંતર પૂછ્યા હતા। ડોક્ટર્સે શાહરૂખને થોડા સમય માટે આરામ કરવાની સલાહ આપી છે। હાલ તેમની સારવાર ચાલી રહી છે। લૂ લાગવાથી ડિહાઇડ્રેશન થતા તેમને હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા, જેથી હોસ્પિટલ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે આઈપીએલની કેકેઆર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ હતી, ત્યારે પોતાની ટીમના સપોર્ટમાં મંગળવારે અમદાવાદ તેઓ આવ્યા હતા। બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને લૂ લાગી જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આ તરફ કેરળમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। 8 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું। અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી। ભારતીય હવામાન વિભાગે 22 મેના રોજ કેરળના પથાનમથિટ્ટા અને ઇડુક્કી જિલ્લામાં અતિશય વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેને પગલે આજે ઘણા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ નોંધાયો હતો। હવામાન વિભાગે તિરુવનંતપુરમમાં જણાવ્યું હતું કે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને વિવિધ વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદની અપેક્ષા છે। આઈએમડીએ દિવસ દરમિયાન પથાનમથિટ્ટા, ઇડુક્કી અને કોટાયમ જિલ્લાઓ માટે રેડ એલર્ટ પાછું ખેંચી લીધું હતું, પરંતુ હવામાન ખરાબ થવાની આગાહીને કારણે ફરીથી નવી ચેતવણી જાહેર કરવામાં આવી છે। આઈએમડીએ રાજધાની તિરુવનંતપુરમ સહિત 8 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યાં ભારે વરસાદ પડી રહ્યો છે। રાજ્યના 6 ઉત્તરીય જિલ્લાઓ કે જેમાં પલક્કડ, કોઝિકોડ, કન્નૂર, મલપ્પુરમ, વાયનાડ અને કાસરગોડનો સમાવેશ થાય છે, તેમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ લોકોને ભારે વરસાદ દરમિયાન સતર્ક રહેવાની સલાહ આપી છે। આ તરફ દાહોદ અને છોટાઉદેપુર બાદ વધુ એક નકલી કચેરી ઝડપાઈ છે અને આ કચેરીનો પર્દાફાશ ખુદ સરકારના જ એક ધારાસભ્યએ કર્યો છે। નકલી કચેરીનો પર્દાફાશ થયો છે અને આ પર્દાફાશ અન્ય કોઈએ નહીં પરંતુ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કર્યો છે। ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મોડાસામાં તિરુપતિ રાજ બંગલોઝમાં નકલી સરકારી કચેરી ચાલતા હોવાના આક્ષેપ કર્યા। તિરુપતિ બંગલોઝમાં ભાડાના મકાનમાં ચાલતી સિંચાઈ વિભાગની આ કચેરી મુદ્દે ધવલસિંહ ઝાલાએ સિંચાઈ વિભાગના જ કેટલાક અધિકારીઓની સંડોવણી હોવાના આક્ષેપ કરી નાખ્યા। આ સાથે તેમણે કચેરીમાંથી ખોટા બિલો અને સિક્કાઓ મળ્યા હોવાનો પણ દાવો કર્યો છે। ધવલસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર ભ્રષ્ટાચાર આચરવા માટે કૌભાંડીઓએ તંત્રના નાક નીચે આખી નકલી કચેરી ખોલી નાખી હતી, છતાં પણ તંત્રને તેની ગંધ સુદ્ધા આવી ન હતી। નકલી કચેરીમાંથી 3 ખાનાઓ ભરેલા સિક્કાઓ અને અનેક અગત્યના કાગળો હાથ લાગ્યા છે। ધવલસિંહ ઝાલાના આક્ષેપ બાદ નકલી કચેરી અંગે તપાસ તેજ કરવામાં આવી છે। દિલ્હીમાં દેશના સહકારી ક્ષેત્રની મહત્વની ગણાતી નાફેડની ચૂંટણી યોજાઈ। નાફેડના ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડ ચૂંટાયા છે। ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ નાફેડની ડિરેક્ટરોની બોર્ડ મીટિંગમાં ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા હતા।
ડિરેક્ટરની ચૂંટણીમાં જેઠાભાઈની પેનલને બહુમતી મળી હતી, જે બાદમાં જેઠાભાઈ ભરવાડની પેનલ અને ચંદ્રપાલ સિંહની પેનલ વચ્ચે સહમતિ બની હતી. ઉલ્લેખનીય છે કે જેઠાભાઈ ભરવાડ પંચમહાલ ડેરીના ચેરમેન અને પીડીસી બેંકના ચેરમેન પણ છે. દિલ્હી ખાતે નાફેડના ચેરમેન પદ માટે મતદાન યોજાયું હતું, જેમાં ગુજરાતના 2 સહિત કુલ 21 ડિરેક્ટરોએ આ ચૂંટણીમાં મતદાન કર્યું છે, જેમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા સહિત ગુજરાતના 2 ડિરેક્ટરોએ મતદાન કર્યું. જેઠા ભરવાડ સતત 6 ટર્મથી જંગી બહુમતીથી શહેરા બેઠક પરથી જીત્યા છે. વર્ષ 1998 થી 2022 એમ સળંગ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. આ સાથે જેઠા ભરવાડ હાલમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત છે. આ સાથે સહકારી ક્ષેત્રના મોટા ચહેરાઓમાં જેઠા ભરવાડનું નામ હોવાની સાથે તેઓ સ્થાનિક રાજકારણમાં પણ પ્રભુત્વ ધરાવતા નેતા છે. પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક અને ડેરીના ચેરમેન પદે પણ તેઓ હાલ કાર્યરત છે. પ્રસિદ્ધ મહુડી મંદિરનો વિવાદ છેક હાઈકોર્ટમાં પહોંચ્યો છે, જેમાં અરજદારે સરકાર મંદિરમાં ચાલતા કૌભાંડને લઈને એક કમિટીની રચના કરે તેવી માંગ કરી છે. મંદિરમાં કુલ મળીને 130 કરોડનું કૌભાંડ થયાનો આક્ષેપ લાગ્યો છે. આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં આ અંગે સુનાવણી થશે. ગાંધીનગર ખાતે આવેલા સુપ્રસિદ્ધ મહુડી ઘંટાકણ મહાવીર જિનાલયના ટ્રસ્ટી પર કૌભાંડ આચરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મંદિરના ટ્રસ્ટીઓ પૈકી મહેતા પરિવારના ટ્રસ્ટીઓએ વોરા પરિવારના ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરા પર ગંભીર આરોપ કર્યો છે. આરોપ છે કે દાનમાં મળેલા 14 કરોડ રૂપિયાની રોકડ અને 130 કિલો સોનાની ઉચાપત કરી દેવામાં આવી છે. ઉપરાંત નોટબંધી સમયે 20% કમિશન લઈને આર્થિક નાણાકીય ઉચાપત કરી હોવાનો પણ આરોપ લગાવાયો છે. આ બાબતે ચેરિટી કમિશનરને અરજી કરવામાં આવી છે. મહુડી સંઘમાં ચાલતી ગેરરીતિઓ મામલે મહુડી સંઘના સભ્યોએ ગુજરાત રાજ્યના કાયદા વિભાગને પણ ફરિયાદ કરી છે, જેની તપાસ ચાલુ છે. નોંધનીય છે કે મહુડી મંદિર જૈન અને અન્ય સમાજના લોકોમાં આસ્થાનું પ્રતીક છે. દર્શને આવનાર લોકો ઘણીવાર કિંમતી ભેટ, પૈસા અને ચઢાવા અર્પણ કરતા હોય છે. જોકે ભક્તો અને શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવેલી ભેટ સોગાદોને ચોપડે લેવામાં આવી નથી. આરોપ છે કે ગેરરીતિ છુપાવવા માટે કમલેશ મહેતા અને ભૂપેન્દ્ર વોરાએ ભંડાર પત્રક બદલ્યા છે. લાયસન્સ માટે આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા જવાની જરૂર નહીં પડે. એક નવા નિયમ સાથે હવે લોકો નજીકના ખાનગી ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર પર જ લાયસન્સ મેળવી શકશે. કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલય દ્વારા ભારતમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેનો 1 જૂન 2024થી અમલ કરવામાં આવશે. દરેક વ્યક્તિઓ હવે સરકાર હસ્તકની આરટીઓના બદલે ખાનગી ડ્રાઇવિંગ ટ્રેનર્સ સેન્ટર્સ ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપીને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકશે. તો આ સાથે પ્રાઇવેટ ડ્રાઇવિંગ સ્કૂલો માટે નવા નિયમો બનાવાયા છે. ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરો પાસે ઓછામાં ઓછી 1 એકર જમીન અને 4 વ્હીલ્સની ટ્રેનિંગ માટે 2 એકર જમીન હોવી જરૂરી છે. ટ્રેનર હાઈસ્કૂલનો ડિપ્લોમા કે તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ. આ ઉપરાંત 5 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. ટ્રેનર બાયોમેટ્રિક્સ તેમજ આઈટી સિસ્ટમથી માહિતગાર હોવા જોઈએ. લાઇટ મોટર વ્હીકલ માટે 4 અઠવાડિયામાં 29 કલાકની તાલીમ આપવાની રહેશે, જેમાં થિયરી માટે 8 કલાક અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે 21 કલાક રહેશે. હેવી મોટર વ્હીકલ માટે 6 અઠવાડિયામાં 38 કલાકની તાલીમ, જેમાં થિયરી માટે 8 કલાક અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે 31 કલાકનો સમય રહેશે. આ નિયમોનો ભંગ કરનારાઓ માટે આકરામાં આકરા દંડની જોગવાઈ પણ કરાઈ છે. ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહને ભારતીય જનતા પાર્ટીએ પોતાના પક્ષમાંથી બરતરફ કરી નાખ્યા છે. ભોજપુરી સુપરસ્ટાર પવનસિંહ વિરુદ્ધ ભાજપે મોટી કાર્યવાહી કરી છે. બીજેપીએ બિહારની કરકટ લોકસભા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા ભોજપુરી સ્ટાર પવનસિંહને હાંકી કાઢ્યા છે. એટલે કે હવે પવનસિંહ ભાજપના સભ્ય નથી. જણાવી દઈએ કે પવનસિંહ એનડીએના સત્તાવાર ઉમેદવાર સામે સ્વતંત્ર ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. પાર્ટીએ આ કારણસર પવનસિંહની હકાલપટ્ટી કરી છે. લોકસભા ચૂંટણી 2024માં પવનસિંહને પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા બેઠક પરથી ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ તેમણે ત્યાંથી ચૂંટણી નહીં લડવાનું કહીને ટિકિટ પરત કરી દીધી હતી. મૂળ ભોજપુર જિલ્લાના પવનસિંહે દક્ષિણ બિહારની કરકટ લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. કરકટમાં 7મા તબક્કામાં 1 જૂને મતદાન થવાનું છે. પવનના આગમન સાથે જ કરકટની હરીફાઈ ત્રિકોણીય બની ગઈ છે.
આ બેઠક પર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય લોક મોરચાના વડા કુશવા ઉપરાંત મહાગઠબંધનના રાજા રામસિંહ અને AIMIMના પ્રિયંકા ચૌધરી દક્ષિણ બિહાર બેઠક પરથી મેદાનમાં ઉતર્યા છે. પશ્ચિમ બંગાળના મેદનીપુરમાં અભિનેતા અને બીજેપી નેતા મિથુન ચક્રવર્તીના રોડ શોમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મિથુન ચક્રવર્તી મેદિનીપુરથી ભાજપના ઉમેદવાર અગ્નિમિત્રા પોલના સમર્થનમાં રોડ શો કરી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકો હાથમાં પ્લેકાર્ડ લઈને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. આ પછી તેઓએ રોડ શોમાં ભાગ લઈ રહેલા ભાજપના કાર્યકરો પર પથ્થરો અને બોટલો ફેંકી હતી. આ પછી તેમનું ભાજપ કાર્યકર્તાઓ સાથે ઘર્ષણ થયું હતું. અગ્નિમિત્રા પોલે આરોપ લગાવ્યો હતો કે પથ્થરમારો કરનારાઓ TMCના કાર્યકરો હતા. તેમણે કહ્યું, રાજ્યમાં ભાજપને મળી રહેલું સમર્થન જોઈને TMC ડરી ગઈ છે. તે ગુંડાગીરીનો આશરો લઈ રહી છે. તેણે મિથુન ચક્રવર્તી જેવા મહાન અભિનેતાનું અપમાન કર્યું છે. બીજી તરફ TMCના પ્રવક્તા ત્રિનાકુર ભટ્ટાચાર્યએ આ આરોપોને ફગાવી દીધા છે અને તેમણે કહ્યું છે કે અમે આવી પ્રવૃત્તિઓમાં માનતા નથી. ચક્રવર્તીનો રોડ શો ફ્લોપ ગયો હતો, જેથી ભાજપ ડ્રામા કરી રહી છે. સુપ્રીમ કોર્ટે આજે ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનની જામીન અરજી ફગાવી દીધી હતી. હેમંત સોરેનની 31 જાન્યુઆરીએ જમીન કૌભાંડના આરોપમાં ઈડી દ્વારા ધરપકડ થઈ હતી. કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને મોટો આંચકો લાગ્યો છે. કોર્ટે આ કેસમાં સોરેનને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. સોરેને તાજેતરમાં જ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાના માટે જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નીચલી અદાલતે આ મામલે સંજ્ઞાન લીધું છે. તેમની રેગ્યુલર જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી છે. તેથી ધરપકડનો પડકાર સુનાવણીનો આધાર બની શકતો નથી. ઝારખંડ મુક્તિ મોરચાના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને મની લોન્ડરિંગ કૌભાંડ કેસમાં ઈડી દ્વારા ધરપકડ સામે સુપ્રીમ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરાઈ હતી. સુપ્રીમ કોર્ટે સોરેનની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો અને સત્યને દબાવવા બદલ ઠપકો પણ આપ્યો હતો. કોર્ટે અવલોકન કર્યું છે કે અરજદારે એ હકીકત જાહેર કરી નથી કે ટ્રાયલ કોર્ટે કેસમાં ચાર્જશીટ પર સંજ્ઞાન લીધું છે. તેમણે લોકસભા ચૂંટણીના પ્રચાર માટે કોર્ટ પાસે પરવાનગી માંગી હતી. આ માટે તેમણે ચૂંટણી પ્રચાર માટે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને મળેલી જામીનનો હવાલો આપ્યો હતો. ઈડીએ આનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે સોરેનને જામીન આપવાથી તપાસ પર અસર પડી શકે છે. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાએ તમામ રેકોર્ડ તોડી દીધા. દેશભરમાંથી પહોંચેલી શ્રદ્ધાળુઓની ભીડે તમામ સારી વ્યવસ્થાના દાવાની પોલ ખોલી નાખી. ચારધામ યાત્રામાં ભીડને જોતા સરકારે 30 મે સુધી ઓફલાઈન રજીસ્ટ્રેશન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. જ્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં હવે આવતા મહિના પછીની તારીખ ઉપલબ્ધ છે. હાલમાં એકલા હરિદ્વારમાં જ 60,000થી પણ વધુ શ્રદ્ધાળુઓ ઓફલાઈન રજીસ્ટ્રેશન માટે રાહ જોઈ રહ્યા છે. આ તમામ શ્રદ્ધાળુઓને પરત મોકલવા માટે પોલીસ પ્રયાસો કરી રહી છે, જેના કારણે ઘણી વખત પોલીસ સાથે દલીલો અને ઘર્ષણ થાય છે. ચારધામ યાત્રા માટે ઉત્સાહથી ભરેલા શ્રદ્ધાળુઓ ઘણા દિવસોથી હરિદ્વારથી આગળ જવાનો રસ્તો શોધી રહ્યા છે, જેમાં હજારો લોકો પાછા ફર્યા છે અને હજારો લોકો તો હરિદ્વારમાં હજુ પણ આશા સાથે રાહ જોઈ રહ્યા છે. તીર્થયાત્રાના રૂટ પર શ્રદ્ધાળુઓની અવરજવરને સરળ બનાવવા માટે યમનોત્રી ધામમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઘોડા, ખચ્ચર અને પાલખીની સંખ્યા નિશ્ચિત સમયના અંતરાલ માટે નક્કી કરવામાં આવી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ભારતીય મસાલા MDHમાં હાનિકારક પદાર્થોની વેરફેરના મુદ્દાને ફગાવી દીધી છે. વ્યાપક તપાસ પછી FSSAI સંસ્થાએ મસાલામાં ઇથિલિન ઓક્સાઇડની ગેરહાજરીની પુષ્ટિ કરી છે. ઇથિલિન ઓક્સાઇડના કારણે કેન્સરનું જોખમ છે. 22 એપ્રિલે FSSAIએ મસાલાના પરીક્ષણ માટે દેશવ્યાપી પરીક્ષણ અભિયાન શરૂ કર્યું હતું. તપાસમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં એવરેસ્ટના મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી 25 સેમ્પલનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને 34માંથી 28 સેમ્પલમાં MDHના મેન્યુફેક્ચરિંગ યુનિટની હાજરીની પુષ્ટિ કરવામાં આવી હતી. બાકીના 6 સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે. દેશભરમાંથી અન્ય બ્રાન્ડના મસાલાના 300થી વધુ નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. સિંગાપોર અને હોંગકોંગમાં એપ્રિલ મહિનામાં MDH અને એવરેસ્ટ કંપનીના કેટલાક મસાલામાં જંતુનાશક ઇથિલિન ઓક્સાઇડની હાજરી
મર્યાદા કરતાં વધુ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશોમાં MDH અને એવરેસ્ટ કંપનીઓના કેટલાક ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેનું કારણ ઓક્સાઇડનું પ્રમાણ વધુ હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્સિનોજેનિક જંતુનાશક એવરેસ્ટના ફિશ કરી મસાલામાં પણ મળી આવ્યું છે. જોકે અહીંયા ભારતમાં તેમાં કોઈ હાનિકારક પદાર્થ નહીં હોવાનું સામે આવ્યું છે. સિંગાપુર બાદ ભારતમાં કોરોનાએ પગ પેસારો કર્યો. ભારતમાં COVID-19 KP.2 ના નવા પ્રકારના 290 કેસ અને KP.1 ના 34 કેસની પુષ્ટિ થઈ. KP.2 એ વાયરસના JN1 ના સબ વેરિયન્ટ છે. તે નવા પરિવર્તનો સાથે ઓમિક્રોનનો સબ વેરિયન્ટ છે. લટ એ KP.2 નું ઉપનામ છે. 2 રોગ પ્રતિકારક એસ્કેપ મ્યુટેશનનું પ્રતિનિધિત્વ કરતા અક્ષરો પર આધારિત છે, જે વાયરસને એન્ટીબોડીઝથી બચાવે છે. સંશોધકોએ કહ્યું કે કોરોનાનો આ પ્રકાર ઓમિક્રોન જેવો છે, જે લોકોને ઝડપથી સંક્રમિત કરી શકે છે. આ ઉપરાંત આ પ્રકાર રસીકરણ દ્વારા બનાવેલ શરીરની રોગપ્રતિકારક શક્તિને દૂર કરવામાં પણ સફળ થઈ રહ્યું છે. ઓમિક્રોન વેરિયન્ટ 1 વર્ષથી વધુ સમયથી વિશ્વભરમાં છે. તેના નવા વેરિયન્ટ પણ આવતા રહે છે, પરંતુ તે ખતરનાક નથી. ઓમિક્રોનના કોઈપણ પેટા પ્રકાર સાથે ફેફસાના ચેપના કોઈ કેસ જોવા નથી મળ્યા. આવી સ્થિતિમાં ફ્લટ વેરિયન્ટથી કોઈ ગંભીર ખતરાની શક્યતા નથી, પરંતુ હજુ પણ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. અમેરિકાની વસ્તીમાં માત્ર 1% ભારતીય મૂળના લોકો છે, જેમાંના એક ભારતીય મૂળની જયા બંદેગાની કેલિફોર્નિયામાં જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અમેરિકામાં 1% ભારતીયોનો રાજકારણથી લઈને અર્થતંત્ર અને ન્યાયતંત્ર સુધીની દરેક બાબતમાં નોંધપાત્ર પ્રભાવ છે. જ્યારે જયા બદિગા ભારતના તેલુગુ ભાષી રાજ્યમાંથી કેલિફોર્નિયામાં જજ બનનાર પ્રથમ વ્યક્તિ છે. જયા સેક્રામેન્ટો કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જયાનો જન્મ આંધ્રપ્રદેશના વિજયવાડામાં થયો હતો. તેણે પોતાનો પ્રારંભિક અભ્યાસ હૈદરાબાદમાં જ પૂર્ણ કર્યો. તેણે હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી સાયકોલોજી અને પોલિટિકલ સાયન્સમાં BA ની ડિગ્રી મેળવી છે. તેણે આગળનો અભ્યાસ અમેરિકામાં કર્યો. તેણે સાન્ટા ક્લેરા યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોમાંથી જ્યુરિસ ડોક્ટરની ડિગ્રી મેળવી. આ સાથે તેણે બોસ્ટન યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ રિલેશન્સ અને ઇન્ટરનેશનલ કોમ્યુનિકેશન્સમાં MA કર્યું. વર્ષ 2009માં તેણે કેલિફોર્નિયા સ્ટેટ બારની પરીક્ષા પાસ કરી અને ત્યારબાદ જયાએ કેલિફોર્નિયામાં ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ કેર સર્વિસમાં સ્ટાફ કોન્સલ, એટર્ની સલાહકાર, મેનેજિંગ એટર્ની અને એટર્ની તરીકે સેવા આપી હતી. જજ બનતા પહેલાં તે સેક્રામેન્ટો કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં કમિશનર પણ રહી ચૂક્યા છે અને હાલ તેઓ કેલિફોર્નિયામાં જજ તરીકે નિમણૂક થયા છે. ન્યૂ ઇન્ડિયા તમારા ઘરમાં ઘૂસીને તમને મારી નાખે છે. આ કોઈ ફિલ્મનો ડાયલોગ નથી, પરંતુ પાકિસ્તાનના રાજદૂતનો સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બફાટ છે. તાજેતરમાં જનરલ એસેમ્બલીને સંબોધિત કરતી વખતે પાકિસ્તાનના કાયમી રાજદૂત મુનીર અકરમે કહ્યું હતું કે નવું ભારત ખતરનાક છે. તેમણે કહ્યું કે ભારતનું આ અભિયાન માત્ર પાકિસ્તાન પૂરતું મર્યાદિત નથી, પરંતુ કેનેડા અને અમેરિકામાં પણ સક્રિય છે. અમેરિકાના એક અગ્રણી અખબારે તાજેતરમાં એક રેલીમાં વડાપ્રધાન મોદીનું ભાષણ પ્રકાશિત કર્યું હતું. PM મોદીએ એક રેલીમાં કહ્યું હતું કે ભારતના દુશ્મન પાકિસ્તાનને પણ ખબર છે કે આ નવું ભારત છે. તે તમારા ઘરમાં ઘૂસશે પણ અને આતંકવાદનો ખાત્મો પણ કરશે. આ રિપોર્ટને ટાંકીને અકરમે કહ્યું કે તે સુરક્ષા પ્રદાન કરનાર નથી, પરંતુ અસુરક્ષા છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનના વિદેશ મંત્રીએ સુરક્ષા પરિષદ તેમજ સેક્રેટરી જનરલ અને જનરલ એસેમ્બલીને પાકિસ્તાનમાં લક્ષિત હત્યાના ભારતીય અભિયાન વિશે માહિતી આપી હતી. તેમને જણાવી દઈએ કે ભારતે આ પ્રકારના આરોપોને ઘણી વખત નકારી કાઢ્યા છે અને તેને સદંતર ફગાવી દીધા છે. અમેરિકાએ બાંગ્લાદેશના ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ અઝીઝ અહેમદ પર પ્રતિબંધો લગાવ્યા, કારણ કે જનરલ અહેમદ પર ભ્રષ્ટાચારમાં સંડોવણીનો આરોપ છે. અમેરિકાએ કહ્યું છે કે પૂર્વ સેના પ્રમુખના ખોટા કાર્યોને કારણે બાંગ્લાદેશના લોકોનો દેશની લોકતાંત્રિક અને જાહેર સંસ્થાઓમાંથી વિશ્વાસ ઉઠી ગયો છે. US સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરનું કહેવું છે કે ભૂતપૂર્વ જનરલ અઝીઝ અહેમદ પર ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાના કારણે તેમના પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરવામાં આવી છે. મિલરે વધુમાં કહ્યું કે આ ભ્રષ્ટાચારના કારણે બાંગ્લાદેશના લોકોનો તેમના દેશની સંસ્થાઓ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. મિલરે વધુ જણાવ્યું કે ભૂતપૂર્વ આર્મી ચીફ બાંગ્લાદેશમાં ગુનાહિત પ્રવૃત્તિઓ માટે જવાબદારી ટાળવા માટે તેના ભાઈને મદદ કરી હતી. તેમણે જાહેર પ્રક્રિયાઓમાં દખલ કરી અને મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો. અઝીઝે તેના ભાઈ સાથે મળીને ગેરકાયદેસર રીતે લશ્કરી કોન્ટ્રાક્ટ આપવાનું
કામ કર્યું હતું. આ સાથે તેણે અંગત લાભ માટે સરકારી નિમણૂકોના બદલામાં લાંચ લીધી હતી. મિલરે સ્પષ્ટ કર્યું કે અમેરિકા બાંગ્લાદેશમાં લોકશાહી સંસ્થાઓ અને કાયદાના શાસનને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. આ પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે. તેમણે વધુમાં કહ્યું કે યુએસ બાંગ્લાદેશમાં સેવાઓને વધુ પારદર્શક અને સસ્તું બનાવવાના પ્રયાસોને સમર્થન આપે છે. ઇઝરાયલ હમાસ યુદ્ધ વચ્ચે નોર્વે, આયર્લેન્ડ અને સ્પેને પેલેસ્ટાઇનને માન્યતા આપવાની ઔપચારિક જાહેરાત કરી. આ દેશો આવતા અઠવાડિયે પેલેસ્ટાઇનને દેશ તરીકે માન્યતા આપી શકે છે. માન્યતા આપવાની બાબતથી નારાજ ઇઝરાયેલે આ યુરોપિયન દેશોમાંથી પોતાના રાજદૂતોને પાછા બોલાવવાની જાહેરાત કરી છે. વિદેશ મંત્રી ઇઝરાયેલે કાત્ઝે આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે નોર્વે અને આયર્લેન્ડ જેવા દેશો પેલેસ્ટાઇનને માન્યતા આપવી એ આતંકવાદીને ઇનામ આપવા સમાન છે. તેમણે કહ્યું કે ઇઝરાયલ તેની સાર્વભૌમત્વને ખલેલ પહોંચાડનારાઓ સામે ચૂપ નહીં રહે. તેમણે કહ્યું કે જો સ્પેન પેલેસ્ટાઇનને માન્યતા આપશે તો તેઓ યોગ્ય પગલાં લેશે. કાત્ઝે એમ પણ કહ્યું કે પેલેસ્ટાઇનને માન્યતા આપવાનો નિર્ણય ગાઝામાંથી બંધકોની વાપસી અને યુદ્ધ વિરામ માટેના પ્રયત્નોને નુકસાન પહોંચાડી શકે છે. તેમણે કહ્યું કે અમે અમારું લક્ષ્ય હાંસલ કરવા માટે કટિબદ્ધ છીએ. અમારા નાગરિકોની સુરક્ષા પુનઃસ્થાપિત કરવી, હમાસને ખતમ કરવી અને બંધકોને ઘરે લાવવા એ અમારી પ્રાથમિકતાઓમાં છે. બીજી તરફ નોર્વેના વડાપ્રધાને કહ્યું કે પેલેસ્ટાઇનને એક દેશ તરીકે માન્યતા આપવા સિવાય મિડલ ઇસ્ટમાં શાંતિનો કોઈ રસ્તો નથી. તેઓએ કહ્યું કે તેઓ આવતા અઠવાડિયે એટલે કે 28 મેના રોજ પેલેસ્ટાઇનને માન્યતા આપશે.